નમસ્કાર મિત્રો, આજે આપણે એક ચરક સંહિતામાં વર્ણિત સુંદર મજાનો શ્લોક છે, જેનો આપણે ડેલી રૂટીન લાઈફની અંદર જાણતા અજાણતા ઉપયોગ કરતા હોઈએ છીએ અને એના કારણે ઘણા પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ આપણા બોડીમાં થતી જોવા મળે છે. તો શ્લોક છે, રાત્રો જાગરણમ વૃક્ષમ સ્નિગ્ધમ પ્રસ્વપ્નમ દિવા. મતલબ છે, રાત્રે જાગવાથી અને કન્ટિન્યુઅસ જાગવાથી શરીરની અંદર શું થાય છે? તો રાત્રો જાગરણ વૃક્ષમ મતલબ છે, રાત્રે જાગવાથી શરીરની અંદર વૃક્ષતા વધે છે. વૃક્ષતા એટલે કે ડ્રાયનેસ વધે છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ જોવા જઈએ તો આવું સતત થાય તો વૃક્ષ એટલે કે બોડીની અંદર વાયુનું પ્રમાણ વધે છે. તો વાયુનું પ્રમાણ વધવાના કારણે બોડીની અંદર દુખાવા થવા, સાંધાની અંદર દુખાવા થવા, ક્યાંક ને ક્યાંક તમારું ડાયજેશનમાં ઇસ્યુ થાય છે, ગેસ બનવાનું ચાલુ થઈ જાય છે, એસિડિટી થાય છે, ઉડકાર આવે, માથું દુખે. તો આ રીતના પ્રોબ્લેમ્સ થતા હોય છે. જો કોઈ પણ વ્યક્તિને આ રીતની પ્રોબ્લેમ હોય અને જો એની પ્રોપર ના થતી હોય તો એને મેઇનલી આ વસ્તુ પર કામ કરવું જોઈએ. બીજું છે સ્નિગ્ધમ પ્રસ્વપ્નમ દિવા. મતલબ કે દિવસે જો તમે સૂવો છો તો દિવસે સૂવાના કારણે શરીરની અંદર તમારે કફનું પ્રમાણ વધે છે. કફ એટલે કે જે આપણે નોર્મલી વ્યક્તિઓ કહેતા હોય છે કે જે શરદી ઉધરસમાં કફ નીકળે, એ કફની વાત નથી આની અંદર. જે આયુર્વેદની અંદર 5 પ્રકારના કફનું વર્ણન છે, એમાંનો એક કફ છે એની વાત છે. તો એ કફ વધવાના કારણે બોડીની અંદર ડાયજેશનનો ઇસ્યુ થતો હોય છે. ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, આ રીતના જેટલા બી કફના રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ બધા ક્રિએટ થતા હોય છે. વજન પણ વધતું હોય છે અને વજન વધવાના કારણે ઘણા બધા ઇસ્યુ થતા હોય છે, જે આપને ઓલરેડી ખબર જ છે. તો આ બંને વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી જોઈએ. અમે અમારા પેશન્ટને નોર્મલી કહેતા હોય છે કે રાત્રે જાગવું નહીં અને દિવસે સૂવું નહીં, બરાબર? કેમ કે આ બંને વસ્તુ જો તમે કરશો, વિરુદ્ધ કરશો, તો બોડીમાં ક્યાંક ને ક્યાંક આની સાઈડ ઇફેક્ટ તમને જોવા મળશે જ. એના માટે શું કરવું, એના માટે અમે અલગથી એક વિડીયો બનાવેલો છે કે સારી ઊંઘ લાવવા માટે તમે શું કરી શકો છો અને એની સાઈડ ઇફેક્ટ ટાળવા માટે તમે શું કરી શકો છો, એ અમે ઓલરેડી આગળના વિડીયોમાં બનાવેલું છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ જ રીતની માહિતી જાણવા માટે અમારા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આના સિવાય પણ અમુક જે બેઝિક વસ્તુ છે જે તમે રૂટીનમાં ફોલો કર્યો છો, એ પ્રોપર ફોલો કરો છો કે નથી કરતો, એવી કોઈ અગર બાબત છે તો એ મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, જેથી એનું શાસ્ત્રોક્ત શું ઇમ્પોર્ટન્સ છે અને એનાથી શું સાઈડ ઇફેક્ટ થશે તમારી બોડીની, એનો અમે તમે ચોક્કસપણે આન્સર આપીશું.